એ મિત્રો આજે મને ખરેખર દાંત અંદરથી એટલા બધા દાંત આવ્યા ને એની વાત જવા દો. મેં સ્કોલરશિપ એસસીના છોકરા ઓબીસીના છોકરાની સ્કોલરશિપ બિચારા લેટ થતી હોય. મોટાભાગે છોકરા છે તે ગરીબ હોય અને સ્કોલરશિપની બિચારા વાટે હોય કે ભાઈ આ સ્કોલરશિપ મળે તો હું આ પુસ્તકો લે અથવા ડ્રેસ લે. એની અનુસંધાને મેં કડીના ધારાસભ્ય હોય સરકારમાં હોય તો મેં ફોન કર્યો તો એણે કીધું મારા ગૂંઠણ કામ નથી કરતા. તમે કીધું ભાઈ બીજાને ચાન્સ આપો તો બિચારો બીજો કોઈ ધારાસભ્ય બને. પણ મિત્રો ઓલી કહેવત છે ને કે મોહ માયા ને ખુરચી કોઈ દી મુકાતી જ નથી અને ગમે એટલા પગ વ્યા જાય કે ન વ્યા જાય પણ ખુરચી કોઈથી મુકાતી નથી. તમારી ગમે એટલી ઉંમર થઈ જાય મિત્રો. મને દાંત આવે આ વિડીયો અને ઓડિયો મિત્રો ખાસ તમે સાંભળવાનું ભૂલતા નહીં, કેમ કે આ ઓડિયોમાં સાંભળ્યા પછી તમને સાચી હકીકત ખ્યાલ આવશે મિત્રો કે ખુરચી તમે ગમે એટલી ઉંમર થઈ જાય પણ ખુરચીની મોહમાયા તમને મૂકવા નથી મિત્રો. આ ઓડિયો ક્લિપ સાંભળો મિત્રો તમે. બોલો. હેલો. નમસ્કાર એમએલએ સાહેબ. બોલો. હવે આપણે આમાં જોઈએ ને તો આમાં ઓલા એસસી સમુદાયના અને ઓબીસી સમુદાયના અને આમ તો એ લોકોની સ્કોલરશિપમાં એ બિચારાને બહુ લોચા થાય છે અને રેગ્યુલર અનરેગ્યુલર મળતી નથી બરોબર. તો સાહેબ એમાં સરકારમાં કંઈક તમે એમએલએ છો અને સરકારમાં અત્યારે ચાલુ સરકાર જ હોય તો એમાં કંઈક ટ્રાય કરાવવાનું કે બિચારા રેગ્યુલર સ્કોલરશિપ. બીમાર છું ભાઈ, હું બીમાર છું હાલ. અરે અત્યારે ભલે અત્યારે તમને રાતે ફોન કરો નથી કેતો, પણ નેક્સ્ટ ટાઈમ વિધાનસભામાં તમે જાઓ કે નહીં સાહેબ? નહીં તો 2 મહિના ઘેર જ છું. તો પછી સાહેબ તો પછી બીજા કોકને ચાન્સ આપો તો બિચારો એ તો એમએલએ બને. તમે એવું શું લેવા બીજા ચાન્સ હાલે? તમે બની જાઓ. અરે હું તો કડી નથી રહેતો, નકર હું બની જાય. તે બની જાઓ ને, હું શું હતો બીજા ચાન્સ આપો એટલે ભાઈ. એટલે તો પછી કોઈ લોકલ માણસને બિચારા કોઈ સારો વ્યવસ્થિત વ્યક્તિ હોય તો એને ચાન્સ આપવો જોઈએ તો એ કઈક કામ કરે. તમે તબિયત નાદુરસ્ત રહેતી હોય તો એમ. મેં ઓપરેશન કરાયેલું. એનું ઓપરેશન કર્યું સાહેબ? એનું ઓપરેશન કરાયું? ગોઠનું. ગોઠણનું? હવે તબિયત કેમ છે? સારી. સાહેબ ગોઠણ જો કામ નહીં કરે તો વિધાનસભાના પગથિયા ચડવામાં પ્રોબ્લેમ નહીં થાય સાહેબ? એકદમ સાંભળ. હા ના કશું નહીં, પતી ગયું. પણ વાત સાચી, ઓપરેશન ની તકલીફ તો રહી ને, કેમ કે એજ થઈ જાય. કશું રહેતું નથી, બંધ કરો ફોન તારો. હે